તો ચાલો મિત્રો, આજે આપણે કલોંજીના પાકમાં આપણી વાડી ઉપર જ અહીંયા પ્લોટિંગમાં બેઠા છીએ અને હું તમને આજે એક સારી અને કેમિકલ યુક્ત વગરની એક સજીવ ખેતીમાં જે ઉપયોગ કરે છે ખેડૂતો તેની એક માહિતી આપવા જઈ રહ્યો છો. તો આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો અને આપણે આપણી કલોંજીના પાકમાં પણ ઉપયોગ કરવાના છીએ તે તમે આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો. તો હું તમને આજે જણાવું, આપણે કોઈ પણ પાક હોય, ફૂલ ફાલ દોડવાની અવસ્થાએ હોય, વરિયાળી હોય કે કલોંજી હોય કે જીરું હોય, તેમાં આપણે એક પંપની અંદર 150 ગ્રામ ગોળ લેવાનો છે. એક પંપમાં 150 ગ્રામ ગોળ અને ગાયનું દૂધ એક પંપમાં 15 લીટરમાં એટલે કે 100 ગ્રામ દૂધ લેવાનું છે અને 1 થી 2 ગ્રામ હિંગ અને 1 થી 2 ગ્રામ હળદર, આ ચારેયનું સરખું એવું દ્રાવણ કરી અને સ્પ્રે જો કરશો તમારા પાકની અંદર તો તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે. આ સજીવ ખેતી જે ખેડૂત મિત્રો કરે છે તેનો ઉપયોગ ખેડૂત પણ કરે છે અને આપણે પણ કલોંજીના પાકમાં અખતરો કરવા જઈ રહ્યા છીએ 1 થી 2 દિવસમાં. તો આપણને રિઝલ્ટ સારું એવું મળે એવું ઘણા મિત્રો જણાવે છે ખેડૂત મિત્રો. એટલે જેનાથી ગોળ અને દૂધ છાંટવાથી તમારા પાકની અંદર મધમાખી આવશે એટલે તમને સારું એવું એનું ફ્લાવરિંગ અને ડોડવા કોઈ પણ પાક છે તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે ખેડૂત મિત્રો. તો મારી ખાસ સલાહ છે, આ કોઈ પાકને આડઅસર કે નુકસાની કરતું નથી. એટલે દૂધ, ગોળ અને હળદર અને હિંગ એટલે વઘાણી હિંગ અને હળદર 1 થી 2 ગ્રામ લેવાનું છે પર પંપમાં અને ગોળ લેવાનું છે 150 ગ્રામ અને ગાયનું દૂધ 100 ગ્રામ અને સારું એવું મિશ્રણ કરી અને સ્પ્રે મારજો. તમે ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય, ચણા, જીરું, કલોંજી, વરિયાળીમાં તો ખાસ ખેડૂત મિત્રો આ ધ્યાનમાં લેજો. વરિયાળીમાં મધમાખી ન આવે એટલે ફ્લાવરિંગ ઘણું બધું ટકામાં ફેલ થતું હોય છે. એટલે આનો ઉપયોગ અવશ્ય કરજો, અમારી ખાસ ભલામણ છે ખેડૂત મિત્રો. આપણે પણ કલોંજીના પાકમાં આનો એક છંટકાવ બધે આપવાના છીએ, અમારી ખાસ ભલામણ છે. તો જેમ બને તેમ આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો. આભાર મિત્રો, અને ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબને ફોલો કરજો.